અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભૂકાકુત્રી ગામેથી માનવતા અને વન્યજીવ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. ગામની સીમમાં આવેલા એક ઊંડા ખુલ્લા કૂવામાં 3 નીલગાયો ખાબકતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મેઘરજ ફોરેસ્ટ ટીમ અને યુવા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ભેમાપુરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ભૂકાકુત્રી ગામની સીમમાં 3 નીલગાયો ચરતી વખતે અચાનક સંતુલન ગુમાવી ખુલ્લા કૂવામાં પડી ગઈ હતી. કૂવો ખૂબ ઊંડો હોવાના કારણે નીલગાયો બહાર નીકળી શકે તેમ નહોતી અને પાણી તેમજ ગભરાટના કારણે તેમનો જીવ જોખમમાં મુકાયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગ અને જીવદયા ટીમને જાણ કરતા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને જીવદયા ટ્રસ્ટના સભ્યો જરૂરી સાધનો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી દોરડા અને ખાસ તકનીકનો ઉપયોગ કરી ભારે જહેમત બાદ ત્રણેય નીલગાયોને એક પછી એક સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ટીમે કલાકો સુધી સતત મહેનત કરી હતી. કૂવામાંથી બહાર કાઢ્યા બાદ વન વિભાગ દ્વારા ત્રણેય નીલગાયોની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. તમામ નીલગાયો સ્વસ્થ જણાતા તેમને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી. મેઘરજ ફોરેસ્ટ ટીમ અને યુવા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ભેમાપુરની આ જીવદયા ભરેલી કામગીરીને ગામલોકો તેમજ પ્રકૃતિ પ્રેમીઓએ બિરદાવી હતી. રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ, અરવલ્લી.